હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય હિન્દી, એમાં આપણે પાઠ નંબર 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ એનો અભ્યાસ કરતા હતા. હવે આપણે આ વિડિયો લેક્ચરમાં તેનો આગળનો અભ્યાસ કરીશું. જુઓ, उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैब्रिनिक विश्वविद्यालय से सन 1947 में पीएचडी की કે જેઓ તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે અનુસંધાન એટલે કે શોધખોળ કરી, કે જે કિરણો આવે છે એના વિશે એને શોધખોળ કરી અને 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કરી, એટલે કે પીએચડી की उपाधि हासिल की, पीएचडी प्राप्त करी. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. કે બ્રહ્માંડ તથા સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નો એટલે કે ઘણા એવા પ્રશ્નો હતા જેનો ઉકેલ શોધવાનું કાર્ય કોણે કર્યું હતું? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ. તેમણે તેનો શ્રેય પ્રાપ્ત કર્યો હતો. यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी. કે બ્રહ્માંડ, જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેમણે કહ્યું હતું કે બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે. કે આપણા સૌરમંડળમાંથી એટલે કે સૂર્યમંડળ છે એમાંથી જે કિરણો આવે છે સૂર્યના, એના માટે જો આપણે વધુ અભ્યાસ કરવો હોય તો તેના માટે સર્વશ્રેષ્ઠ શું રહેશે? કે આપણે હિમાલયની ઊંચામાં ઊંચી જે શિખરો છે ત્યાં કિરણો પહેલાં પડે, એટલે ત્યાં જઈને આપણે એના પર રિસર્ચ કરીએ. इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित की. કે એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળા સ્થાપિત કરી. डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેમના વ્યક્તિગત પ્રયોગોને લીધે સન એટલે કે ઈસવીસન 1947માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની અમદાવાદમાં સ્થાપના થઈ. जिससे वह आजन्म संबंध रहेंगे. કે તેઓ એ પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા. साथ ही उन्होंने देश के वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की આધારશિલા રખી. કે તેની સાથે સાથે જ વિક્રમ સારાભાઈએ શું કર્યું કે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદમાં જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. કે તેમણે કિરણોનો તો અભ્યાસ કર્યો, પરંતુ સાથે સાથે કાપડ ઉદ્યોગ એટલે કે વસ્ત્ર ઉદ્યોગ માટે તેમણે રિસર્ચ સેન્ટર પણ ખોલ્યું. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे. કે જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેઓ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિક અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. જુઓ આગળ. सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. કે સન એટલે કે ઈસવીસન 1961માં તેમને પરમાણુ ઉર્જા આયોગના સભ્ય બનાવવામાં આવ્યા. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. કે ડૉક્ટર ભાભા છે તેઓ પણ એક વૈજ્ઞાનિક હતા, પરંતુ તેઓના મૃત્યુ બાદ
જે પરમાણુ ઉર્જા સંસ્થાનોની જવાબદારી છે તે યુવાન વૈज्ञानिक डॉक्टर विक्रम साराभाई पर આવી पड़ी। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया कि તેમણે ભારતીય अनुसंधान केंद्रનું ગઠન કર્યું। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने कि डॉक्टर विक्रम साराभाई હતા તે આ પહેલા શું બન્યા? अध्यक्ष। यह उनकी अगुवाई एक एवं अथक परिश्रम का ही परिणाम है कि डॉक्टर विक्रम साराभाई છે પહેલા અધ્યક્ષ બન્યા। તેમની આગેવાની અને સતત પરિશ્રમના લીધે જ ભારતમાં जो परिणाम है कि भारत में दूरदर्शन, दूरसंचार व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं कि તેઓના પરિશ્રમના કારણે જ ભારતમાં દૂરસંચાર, દૂરદર્શન અને મોસમ વિભાગની જાણકારીઓ ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે। કે આપણે જો ઘરે બેઠા બેઠા પહેલાંના સમયમાં દૂરદર્શનની ચેનલ આવતી તો એમાં જે બધા સમાચાર આવતા, મોસમ વિભાગના સમાચાર આવતા, તે જે ઉપગ્રહો છે તે કોના કારણે અંતરિક્ષમાં ગયા હતા? ડૉક્ટર વિक्रम साराभाईના કારણે। डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया कि डॉक्टर विक्रम साराभाई છે તે પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए कि भारतना विकासમાં उत्कृष्ट योगदान આપવા માટે તેમને કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા। કે ભારત દેશ જે આગળ વધ્યો તેમાં ડૉક્ટર વિक्रम साराभाईનું ઘણું યોગદાન હતું। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म विभूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया। के 1962 તેમને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો હતો। પછી 1966 તેમને પદ્મ વિભૂષણ મળ્યો હતો અને ત્યારબાદ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કે તેમને 1962, 66 અને 72માં પદ્મ વિભૂષણ, મરણોત્તર પદ્મ વિભૂષણ અને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારો મળ્યા હતા। निशस्त्रीकरण के संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। के निशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं पण तेओ भारतना प्रतिनिधि तरीके रह्या। डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे। के જે 1966માં ડૉક્ટર વિक्रम साराभाई છે તેઓ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયનના સભ્ય બન્યા। सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग में अध्यक्ष बने। के 1968 संयुक्त राष्ट्र संघ में यूनेस्कोना विज्ञान विभागना अध्यक्ष बन्या। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया। के तेओ इंटरनेशनल लेवले पण भारतने प्रेजेंट एटले के भारतने दर्शावता हता अने तेओ संयुक्त राष्ट्र संघ यूनेस्को विज्ञान विभागना अध्यक्ष बन्या। के संयुक्त राष्ट्र संघ एटले बधा ज राष्ट्रोना जे यूनेस्को आपणो छे त्याना विज्ञान विभागना अध्यक्ष बन्या। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया। के इंडियन जियोलॉजिकल यूनियन ना पण प्रमुख बन्या। डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने। के डॉक्टर विक्रम साराभाई छे तेओ 1970 में वियना शांति आंतरराष्ट्रीय अणु मंचनी 14वीं परिषदना प्रमुख बन्या। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के
उपाध्यक्ष वह बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए के 1971 તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદના ઉપાધ્યક્ષ તથા પછીથી વિज्ञान विभागના अध्यक्ष बनावવામાં આવ્યા। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे बल्कि व्यस्तताओं के बावजूद कला शिक्षा व समाज के लिए पर्याप्त समझ निकाल लेते थे કે સમય નિકાલ એટલે કે તેઓ ફક્ત ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક જ નહોતા પરંતુ કામમાં વ્યસ્ત રહેતા છતાં કલા શિક્ષણ તથા સમાજ માટે પૂરતો સમય કાઢી લેતા હતા। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्था की स्थापना हुई કે તેમના જ પ્રયત્નોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે તે અને નહેરુ વિકાસ સંસ્થાઓની સ્થાપના થઈ। यहाँ वह जन समस्या सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे કે આજે લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થા છે ત્યાં એ શું કાર્ય કરતા હતા? સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવા માટેના કાર્ય કરતા હતા કે સામાન્ય માણસ છે એને કઈ રીતે વિજ્ઞાન વિભાગમાં તે દાખલ કરી શકે। वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी કે 21 ડિસેમ્બર 1971 तारीख હતી। डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેઓ ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન થુમ્બામાં કાર્યનું નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા। वहाँ वह एक होटल में ठहरे हुए थे कि ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા। यदि हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई કે यहीं એટલે કે ત્યાં જ તેમના હૃદયની ગતિ થંભી જતા તેમનું મૃત્યુ થયું એટલે કે હૃદય બંધ થઈ જાય એટલે કે તેમનો શ્વાસ બંધ થઈ ગયો અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું। એટલે ક્યારે મૃત્યુ થયું હતું? 21 ડિસેમ્બર 1971 રોજ ડૉક્ટર વિક્રમ સારાભાઈનું મૃત્યુ થયું હતું। उनके निधन से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया કે તેમના મૃત્યુથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને જોડનારું એક જીવન ચક્ર હંમેશને માટે અટકી ગયું। ऐसी महान प्रतिभा को सत नमन કે આવી મહાન પ્રતિભાને સત નમન કે આવી પ્રતિભા આવા માણસને તે લોકો નમન બધા જ લોકો નમન કરે છે કે તેમણે ભારત દેશ માટે ઘણું કપરું કામ કર્યું હતું। હવે આ પાઠનું સ્વાધ્યાય અને અભ્યાસ હું તમને ફોટા મોકલીશ જે તમારે પાકી બુકમાં લખવાનું છે।